પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આરોપી ચિંતન પરીખે સમગ્ર ઘટના વર્ણવી પોતાના ભત્રીજાને સ્કૂલ મૂકીને પરત આવતો હતો ત્યારે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાઈ ગયું હોવાનો દાવો કર્યો. આરોપીના માતા અઠવાડિયા પહેલા ગુજરી ગયા હોવાથી આઘાતનો હોવાનું પણ આરોપીએ જણાવ્યું. સમગ્ર ઘટના બાદ પોલીસે કાર ચાલકને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ દ્વારા પણ કારની સ્પીડ અને કાર ચાલક નશામાં હતો કે નહીં તેની પણ તપાસ. આરોપી ચિંતન પરીખના બ્લડ સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલાયા છે. કાર હર્ષ પરીખના નામે રજીસ્ટર્ડ. સુરતના વિદ્યાર્થીઓના સિંહ સપાટા પર શિક્ષણ પ્રધાનનું નિવેદન. વાલીઓ અને શિક્ષકોએ સમજવું જરૂરી છે. બાળકોને માર્ગદર્શન આપી રોકવા જોઈતા હતા. કોઈ નિયમ ભંગ જણાશે તો કાર્યવાહી થશે. બીજી તરફ શાળામાં આવું ન થાય તે જોવું જરૂરી. સુરતમાં 2 મહિના પહેલા ગટરમાં પટકાઈ મોતને ભેટનારી બાળકીના પરિવારજને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ડિંડોલીમાં તંત્રની બેદરકારીને પગલે 5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું. બાળકીના માતા પિતાએ પોલીસ સ્ટેશનમાં અનેક ધક્કા ખાધા બાદ પણ નથી કરાઈ કાર્યવાહી. ખેડાના નડિયાદમાં દેશી દારૂ પીવાથી 3 લોકોના મોતની ઘટનાની તપાસ શરૂ. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપાઈ કેસની તપાસ. જીરા સોડાની પ્લાસ્ટિક બોટલમાંથી 3 લોકોએ પીધું હતું પીણું. પીણાની બોટલ કબજે કરીને એફએસએલ તપાસ કરાવવા મોકલવામાં આવ્યા.